કેશોદ શહેરમાં ડીઝલની અછત સર્જાઈ રહી છે। મોડી રાત્રે પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી હતી। વાહનોની લાંબી લાઈનો સર્જાઈ। પેટ્રોલ પંપ પર ડીઝલ પૂર્ણ થયું હતું અને આસપાસના ગામના ખેડૂતો પણ પરેશાન થઈ ઉઠ્યા છે। એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે। મોંઘવારીના માર ડીઝલ નહીં મળતા લોકો પરેશાન થઈ રહ્યા છે। નાગાજણ માવડિયા છે અને જે હાલ અત્યારે ડીઝલની ને એની ઘણી અછત બતાવે છે। પણ જો તમે અત્યારે જો તો લાઈન ઘણી છે, પણ મેન તો ઉદ્દેશ્ય એવું છે કે અત્યારે ખેતીવાડીની સિઝન છે, બરાબર। તો જે ખેડૂતો હેરાન થાય છે કે પૂરતું ડીઝલ મળતું નથી, બરાબર। તો અને મહિના દિવસ પછી એ લોકોને સિઝન હોય, બરાબર। તો એના માટે પૂરતો જથ્થો મળી રહે ને એ બેસ્ટ। અને પ્લસમાં કે જે લોકોનું ટ્રાન્સપોર્ટેશનનું છે, તો ટ્રાન્સપોર્ટેશન માટે જે લોકોનું ડીઝલ મળી રહે ને તો એના માટે થઈ। હું સવારે ડીઝલ પુરાવા આવ્યો હતો, અત્યારે ડીઝલ પુરાવા આવ્યો, 4 ધક્કા ખાધા, 2 કલાક ઊભીને વયો જાઉં છું, કઈ મળતું નથી ડીઝલ। સરકારને મારી વિનંતી છે કે મને ડીઝલ મળે એવું કરે ભગવાન। એટલે સરકારને મારી આ જ વિનંતી છે કે ભાઈ ડીઝલ મળે છે। બહુ શોર્ટેજ છે અત્યારે, બધે કામ ધંધા રોકાઈ ગયા છે અને કોઈના મજૂરના ધંધા ચાલતા નથી આને હિસાબે। ડીઝલ ન હોય તો હું અત્યારે અહીંયા ડીઝલ ભરાવવા આવ્યો છું અને લાઈનમાં ઊભો છું। અમારે અત્યારે ખેતીના કામકાજમાં તલ અને ખેતીનું હાર્વેસ્ટિંગ કરવાનું હોય અને નવા ચા નાખવા, ખાતર વાવવું, વરસાદ માથે આવી ગયો છે તો તેની બધી તૈયારી કરવા માટે ડીઝલ મુખ્ય છે। તો ડીઝલ મળતું નથી, તો સરકારને એક જ અપીલ છે કે ખેડૂત માટે ડીઝલ મળતું રહે એવી અપેક્ષા।